ગુજરાત 11 એક બહુ સ્પેશિયલ ફિલ્મ છે મારા માટે, કારણ કે ફર્સ્ટ ગુજરાતી ફિલ્મ છે મારી. અને કામ કરવામાં બહુ મજા આવી, ઘણી નવી ચીજો શીખી, સ્પેશિયલી ફૂટબોલ જે મને જરાય નહોતું આવડતું, અત્યારે પણ નથી આવડતું, પણ એટલીસ્ટ જ્યારે કોન્વર્ઝેશન થાય તો આઈ નો કે હું થોડું બહુ એની વિશે બોલી શકું છું. સેકન્ડલી, ધી એક્સપિરિયન્સ વોઝ રિયલી નાઇસ. મેં સ્પોર્ટ્સ ફિલ્મ મેં ક્યારે પણ નથી કરી. મેં જ્યારે સાઉથ ફિલ્મ્સ કરી એમાં પણ નથી, બોલિવૂડ ફિલ્મ્સ જે કરી એમાં પણ નથી કરી. સો ઇટ વોઝ ધ મોસ્ટ અમેઝિંગ એક્સપિરિયન્સ આઈ વુડ સે. સો મારું એક બકેટ લિસ્ટ હતી જેની અંદર મારે એક ડી ગ્લેમ રોલ કરવો હતો. તો એ આ એક ટિક થઈ ગયું છે એની અંદર, કારણ કે આની અંદર એકદમ ડી ગ્લેમ છે. આઈ એમ પ્લેઇંગ અ ફૂટબॉल कोच. सो देर इज़ नो फैंसी वो शोभा की मूरत टाइप्स कुछ भी नहीं है इसके अंदर, एक्चुअली काम किया हुआ है. तो आई थिंक इट वॉज चैलेंजिंग बट इट वॉज फन. આઈ થિંક આ સવાલ તમે પ્રતિકને પૂછો, કારણ કે એટલીસ્ટ મારી પાસે આટલા બધા લેયર્સ છે. પ્રતિક પાસે મારા ખ્યાલથી પ્લેઇંગ વન ઓફ ધ શેડ્સ ઇન ધ ફિલ્મ, એની પાસે એક રોમેન્ટિક એંગલ ટ્રાય કરે છે ફિલ્મની અંદર, પણ છોકરી ભાવ જ નથી આપતી એને. એક અલગ કેમિસ્ટ્રી બતાવી છે. યા ઇટ્સ અ વેરી સ્વીટ, દેટ એકદમ થિન લાઇન હોય છે એક રોમાન્સ અને ફ્રેન્ડશિપની વચ્ચે. તો એ જે થિન લાઇન છે એ ક્યારે અમે લોકોએ પાર નથી કરી. સો ધ ગર્લ ઓલવેઝ સ્ટેઝ ઇન ધ ફ્રેન્ડશિપ ઝોન, વેર ધ બોય ઇઝ ટ્રાઇંગ ટુ ગેટ ઇન ટુ ધ રોમેન્ટિક ઝોન વેર શી કટ્સ હર ઓફ. I think Kavin is my strongest pillar in the film. I guess it's like અગર કવિન ના હોત તો આ જે કેરેક્ટર મેં પ્લે કર્યું છે કોચનું, એ એટલું ઉભારીને ના આવત. તો ધી એન્ટાયર ક્રેડિટ ફોર દિવ્યા ગોઝ ટુ કવિન. ડિફિકલ્ટ એજ હોય છે, કારણ કે ધીસ ઇઝ વેન ધ પ્યુબર્ટી હિટ્સ યુ, એન્ડ હેવિંગ અ ગર્લ કોચ is even more difficult. But I mean, I think આ ક્રેડિટ હું અમારા ડિરેક્ટર જયંત સરને આપીશ, કારણ કે હી ઇઝ પ્લેડ ઇટ સો નાઇસલી. એમને જે એકચ્યુઅલી જે પ્યુબર્ટી ક્રાઇસિસ જે આવે છે છોકરાઓને, એ કેવી રીતે ઇન્કોર્પોરેટ કર્યું છે ફિલ્મની અંદર. સો ઇટ્સ નોટ અ વેરી સિરિયસ ફિલ્મ. ધ મેસેજ ઇઝ સિરિયસ બટ ઇટ ઇઝ શોન ઇન અ વેરી લાઇટ હાર્ટેડ વે. ઓફ ધ કેમેરા તો બહુ મસ્તી કરી છે અમે લોકોએ. લાઈક એની અંદર 4-5 છોકરાઓ છે જે એકચ્યુઅલી એક્ટર્સ છે, એમને ફિલ્મ્સ કરી છે, પ્લેસ કર્યા છે. સો એની અંદર એક છોકરો હતો જે અમારા કેમેરામેન સરની મિમિક્રી કરતો હતો. તો વી યુઝ ટુ કોલ હિમ એન્ડ સે કે અહીંયા વિશાલ સરની એક્ટિંગ કરીને બતાડશો, એ ડરીને કરીને. સો ઇટ્સ લાઈક વી હેડ ધો સ્મોલ મુમેન્ટ્સ, લાઈક અમે લોકો બેઠા છે, વી આર હેવિંગ ચાય ટુગેધર, વી આર હેવિંગ કોફી ટુગેધર. સો ઇટ વોઝ લાઈક અ ફેમિલી. આઈ થિંક ધ હાઈએસ્ટ પોઈન્ટ ઇન ધ ફિલ્મ ઇઝ મેમ કહે છે, બટ દેર ઇઝ વન પોઈન્ટ વેર વન ઓફ ધ બોય કમ્સ એન્ડ સેઝ કે બેન. સો બેન ગુજરાતીમાં એક બહુ જ રિસ્પેક્ટફુલી થી લેવામાં આવે છે. સો દેટ ઇઝ ફોર મી વન ઓફ ધ હાઈએસ્ટ પોઈન્ટ્સ ઇન ધ ફિલ્મ, વેર ધ બોયઝ આર એકચ્યુઅલી ટર્નિંગ અરાઉન્ડ. મસ્તી તો કરે છે, એમનું જે શૈતાન બુદ્ધિ છે એ ક્યાંયનું ક્યાંય they are leaving it behind and turning into good human beings. So that is something that I really felt. બહુ ડિફિકલ્ટ હતી, કારણ કે સર હું જરાય મોર્નિંગ પર્સન નથી. મને મારી સવાર જ થાય છે 10-11 વાગે, પણ ફૂટબોલ પ્રેક્ટિસ માટે મારે સવારના 5:30 ઉઠીને જવું પડતું હતું. તો એ આપોઆપ એક સ્ટ્રગલ હતું મારા માટે, અને ત્યાં જઈને 2 કલાક ફૂટબોલ પ્રેક્ટિસ કરવી એ એની ઉપરનું વધારે સ્ટ્રગલ. બટ સમહાઉ આઈ ગોટ ઇન ટુ ધ ઝોન. આઈ મીન વન થિંગ દેટ રિયલી સરપ્રાઇઝ મી કે મારી જે પ્રેક્ટિસ ચાલુ થવાની હતી એ 7 વાગે, હું 7 વાગે ત્યાં પહોંચું એ પહેલાં મારા ડાયરેક્ટર ત્યાં આમ ઊભા હતા. એ લો मतलब तो लेट तो हो ही नहीं सकते, 5 मिनट भी लेट नहीं हो सकते. आई मीन ही इज़ वेरी स्वीट, कुछ बोलते नहीं है, पर एक डर होता है ना कि अरे डायरेक्टर पहले पहुंच गए, हम एज एन एक्टर बिकॉज आई हैव टू गिव इन माई बेस्ट, सो आई हैव टू बी देयर ऑन टाइम. सो आई गेस अगर वो नहीं होते तो शायद मैं कभी टाइम पे नहीं पहुंचती थी. आई थिंक आई एम रियली ग्लैड दैट मैंने
फर्स्ट गुजराती फिल्म मुझे जैन सर के साथ करने मिली, क्योंकि फर्स्ट ऑफ ऑल ही इज़ अ वेरी सेंसिबल डायरेक्टर, सेकेंडली ही नोज हिज वर्क, एंड थर्ड he is not compromised on the production value at all. He's actually given his best to the entire film. Like તમે અત્યારે ટીઝર પણ જોશો તો એની અંદર જે લાર્જર દેન લાઈફનું જે ફીલ જોઈએ છે, આઈ મીન ટુ બી વેરી ઓનેસ્ટ, મેં કોઈ ગુજરાતી ફિલ્મમાં આટલું મોટા પ્રમાણમાં કાંઈ જોયું નથી. સો this when I showed it to my friends, they was like, is this really a Gujarati film? So this was the question. So I mean, I have nothing wrong to say about Jayan sir, because the rapport itself was really great. I mean, gana suggestions. There's one more point which I would like to say. You know, some directors are very apprehensive when it comes to taking advices, taking opinions, or taking little suggestions. But Jayan sir was so open about it, and he actually incorporated some of those. Because બધા લોકોનું perspective અલગ અલગ હોય છે, and he was one person who actually understood everybody's point of view and then incorporate the scene that way. So I think એમને એક ઇન્ટરવ્યૂમાં એ પણ કીધેલું કે director's actor. So I would say that he is actor's director. રાઇફલ શૂટિંગ એકચ્યુઅલી હું 2 વર્ષથી કરતી હતી, પણ મેં ક્યારેય સિરિયસલી લીધું નહોતું. But then as I got better and better with my practice, so I thought that I'll give it a shot, and fortunately I reached the nationals for 6mm, which is big bore, and then right now in October I shot for Mavlankar, which is pre-nationals. So બેવ કોમ્પિટિશનમાં મેં એસ્પાયરિંગ શોટનો શું કહીએ આપણે, it is actually a label, aspiring shot. So there's aspiring shot, then it's renowned shot, then bronze, silver, gold. So it's like that. So I'm on the 5th position. I'm trying my hardest. I'm trying my best to win a medal next year. Fingers crossed. સર અગર મેં ફિલ્મ કરી છે તો મારી ડ્યુટી બને છે કે હું મારું 120% આપું એની અંદર, ઇનફેક્ટ 200% આપું, અને જ્યાં જ્યાં મારાથી બની શક્યું મેં એટલું કર્યું. આઈ ડિડન્ટ થિંક દેટ ઇટ વોઝ દેટ ડિફિકલ્ટ ટુ સ્લાઇડ ઓન ધ ગ્રાઉન્ડ એન્ડ ડુ ઇટ. યા 6-7 times મારા પગ રેડ થઈ ગયા હતા, પણ ઇટ ડિડન્ટ ગેટ ટુ દેટ પોઈન્ટ દેટ આઈ કુડન્ટ ડુ ઇટ. આઈ કુડ હેવ ગિવન 2 more takes. આઈ મીન ઇટ હેઝ ટુ લુક રિયલ ઓલ્સો. વેન આઈ એમ મને થોડુંક વાગ્યું ત્યારે મને આટલું જઈને એક્સપ્રેસ કરી શકી. અગર જરાય નહીં વાગ્યું હોત તો હું એક્સપ્રેસ કેવી રીતે કરી શકત? હવે એ તો બધા એક્ટરની વિશ હોય છે. આઈ મીન મારા પણ ફિંગર્સ ક્રોસ છે. આઈ એમ જસ્ટ વેઇટિંગ ફોર ધ ફિલ્મ ટુ રિલીઝ એન્ડ waiting for the audience reaction. I hope that I have done justice to what character was conceived by Jayan sir. Like Divya will definitely be a very special part of my life, because this is the first ever sports film that I am doing, and as I said, it's Gujarati, my own mother tongue. Not because I am trying to, or કારણ કે બધા લોકો પોતાની ફિલ્મ પ્રમોટ કરે છે એટલે હું પણ પ્રમોટ કરું છું. No, because this is genuinely a very beautiful film. Even though if I wasn't a part of this, મેં એ જ કીધું હોત કે પ્લીઝ આ ફિલ્મ જોઈને જુઓ, કારણ કે આ ફિલ્મમાં એક સોલ છે. It has beautiful moments and it has a lovely message. અને હું આટલું બધું કહું છું પણ ફિલ્મ સિરિયસ નથી, બહુ લાઇટ હાર્ટેડ ફિલ્મ છે. તો તમે રડતા રડતા નહીં નીકળો થિયેટરથી, તમે હસતા હસતા જ નીકળશો અને એક બ્યુટિફુલ મેસેજ લઈને જશો તમારી સાથે. ફોર ધ રીઝન કે તમારા સરાઉન્ડિંગ્સમાં ઘણા બધા છોકરાઓ છે જે મે બી ખોટી ચીજોના ઉપર ઇન્ક્લાઇન થતા હશે. મે બી યુ કેન બી દેટ વન પર્સન હુ કેન પુલ દેટ કિડ આઉટ ફ્રોમ ધ ડાર્કનેસ એન્ડ ટેક હિમ ટુ ધ લાઇટ. Come on, my boys. The countdown starts. 3, 2, 1. Oh, okay. Okay, boys. This is it. The countdown starts. 3, 2, 1, go.